વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ લેક્ચરની અંદર લિંગી પ્રજનન શું છે અથવા શા માટે જરૂરી છે એના વિશે થોડું ભણી ગયા છે. જે પ્રકારના પ્રજનનની અંદર લિંગ ભેદ ધરાવતા બે સજીવો નર અને માદા ભાગ લઈને પ્રજનન કરે છે, સહિયારી ભાગીદારીથી પ્રજનન કરે, યોગદાન આપે, ત્યારે એવા પ્રજનનને આપણે લિંગી પ્રજનન કહીએ છીએ. શા માટે જરૂરી છે? ખાસ કરીને તો મેં તમને વાત કરી કે ભિન્નતા, ઉચ્ચ લક્ષણો ધરાવતી જાતોનું નિર્માણ અને મૂળ પિતૃ પેઢી કરતા વિશિષ્ટ સારા લક્ષણો ધરાવતી જાતો નિર્માણના હેતુસર લિંગી પ્રજનન ખાસ કરીને થતું જોવા મળે છે. ઉચ્ચ કક્ષાની સજીવો, વનસ્પતિઓ કે પ્રાણી હોય એ લિંગી પ્રજનનને અપનાવે છે, એ પણ આપણે સમજ્યા છીએ. હવે લિંગી પ્રજનનમાં આપણે વનસ્પતિમાં લિંગી પ્રજનન અલગથી ભણવું છે. એના પછીનો ટોપિક છે પ્રાણીમાં પર્ટિક્યુલર મનુષ્યમાં લિંગી પ્રજનન, કારણ કે આપણે મનુષ્ય જાત છીએ અને તમારી ઉંમરના બાળકોને, તરુણાવસ્થા ધરાવતા બાળકોને આ વિશે વધારે પ્રકાશ પાડવું, જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે લિંગી પ્રજનન ધોરણ 10 ના કોર્સમાં થોડુંક સવિસ્તાર ધોરણ 8 કરતો સમાવેલું છે. વનસ્પતિમાં પ્રકાર છે નિમ્ન કક્ષાની વનસ્પતિ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ, અને એમાંય જો પ્રકાર પાડીએ તો અપુષ્પી અને સપુષ્પી. આવા બે પ્રકાર પડી શકે, અપુષ્પી વનસ્પતિ અને સપુષ્પી વનસ્પતિ. ધોરણ 9 ની અંદર એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી આવી વનસ્પતિ વિશે તમે ભણ્યા છે. એકાંગી એટલે એનું એક જ અંગ હોય, સુકાય પોતે જ એનું બોડી સ્ટ્રક્ચર બનાવે, એકાંગી વનસ્પતિ. જ્યારે દ્વિઅંગીમાં બે અંગ હોય, મૂળ પ્રકાંડ અથવા તો પ્રકાંડ પણ મૂળની જગ્યાએ મૂલાંગો. ત્રિઅંગીમાં મૂળ પ્રકાંડ પણ પુષ્પ ના હોય. એટલે એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી સુધી પુષ્પ નથી, માટે બધી વનસ્પતિ અપુષ્પી વનસ્પતિ છે. અને સપુષ્પી જેમાં પુષ્પ છે એવી પુષ્પધારી વનસ્પતિ અને સપુષ્પી વનસ્પતિ, એમાં આપણે અનાવૃત અને આવૃત લઈ શકીએ. અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિ. આવૃત બીજધારી વનસ્પતિના બે પ્રકાર, એકદળી અને દ્વિદળી, એ બધું સપુષ્પી વનસ્પતિમાં આવે. અપુષ્પી વનસ્પતિ મહદ અંશે અલિંગી પ્રજનન કરે છે, આપણે આગળ ભણી ગયા. જોકે એકાંગી અને દ્વિઅંગીમાં લિંગી પ્રજનન થતું પણ જોવા મળે છે, પણ એમાં પુષ્પનું નિર્માણ નથી, પર્ણની અંદર જ પુષ્પનું નિર્માણ, અને બધી પ્રક્રિયા ડિટેલમાં છે, તમારા લેવલમાં નથી તો બાજુમાં મૂકાય. પણ જેમાં પુષ્પનું નિર્માણ થાય છે એવી સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. આજનો ટોપિક આપણો આ છે, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. સપુષ્પી એટલે જે પોતે પુષ્પ પેદા કરે છે એવી વનસ્પતિઓ કે જેમાં પુષ્પ ધારણ છે એવી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. તો જેમાં પુષ્પ ધારણ કરે છે એ વનસ્પતિના પુષ્પનો મેં અહીંયા ઊભો છે, તો એ પુષ્પનો આયામ છે, ઊભો છે. અનુપ્રસ્થ એટલે આડો અને આયામ એટલે ઊભો. આ બે શબ્દો યાદ રાખી દેવાના. નહીં તો મારે અડધા વર્ષે શોધવાનું થાય કે આયામ કોને કહેવાય ને અનુપ્રસ્થ કોને કહેવાય. આયામ એટલે ઊભો ને અનુપ્રસ્થ એટલે આડો. આ પુષ્પનો ઊભો છે એટલે ઊભો છે પાડીએ અને બધું જ દેખાય.
અહીંયા જે લખેલા છે બધા પુષ્પના સ્પેર પાર્ટ છે, ભાગો છે. આમ તો ધોરણ તમે 8 ની અંદર પુષ્પના ભાગો વિશે ભણી આવ્યા છો. વજ્રપત્ર, દલપત્ર, ઉકેસર, સ્ત્રીકેસર વગેરે વગેરે. આ પુષ્પના બધા ભાગો છે. દરેકનું કાર્ય પણ આપણને ખબર છે. દલપત્ર અને વજ્રપત્રનું કાર્ય શું? વજ્રપત્ર અને દલપત્ર આ બેના કામ શું છે? વજ્રપત્ર પુષ્પની જ્યારે અવસ્થા કલિકા અવસ્થા હોય ત્યારે અંદરના ભાગો એટલે કયા? તો કે દલપત્ર, ઉકેસર, સ્ત્રીકેસર આ બધા નાજુક ભાગોનું રક્ષણ કરવાનું, આવરણનું ઢાંકવાનું કામ દલપત્ર કરે છે. ક્યારે? કળી અવસ્થામાં. પછી જાતિની કોઈ ઇમ્પોર્ટન્સ એનું મહત્વ ઓછું છે. અને દલપત્ર જ્યારે પુષ્પ ખીલે છે ત્યારે રંગીન દલપત્રો લાલ, પીળા, વાદળી વગેરે રંગોથી એક કીટકને આકર્ષે છે. જીવજંતુને આકર્ષે છે, કીટકને આકર્ષવું અહીંયા કેમ જરૂર છે? તો કે ફલનની ક્રિયા માટે, પ્રજનનની ક્રિયા માટે દલપત્ર રંગીન હોય તો આકર્ષણ એની તરફ આવે છે. એ આપણા માટે ખૂબ જ જરૂરી થઈ જાય છે. અને એટલા માટે વજ્રપત્ર, દલપત્રના ઇમ્પોર્ટન્સ અહીંયા મેં તમને બતાવ્યા છે. એટલે વજ્રપત્ર, દલપત્ર શા માટે છે એ વાત આવી. પુકેસર અને સ્ત્રીકેસર. પુકેસર અને સ્ત્રીકેસર. પુકેસર એ નર પ્રજનન તંત્ર અથવા તો અંગ છે અને સ્ત્રીકેસર એ માદા પ્રજનન અવયવ છે. પુકેસર એ નર પ્રજનન અંગ, એટલે અહીંયા હું લખું એની સામે નર પ્રજનન અંગ, અને સ્ત્રીકેસર એ માદા પ્રજનન અંગ. પુકેસર એક હોય, અનેક હોય, ઘણા બધા હોય. બધાની આકર્ષણ પુકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે, સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે. આવા પુકેસર નરજન્મુ પેદા કરે, પરાગરજ સ્વરૂપે. પુકેસર શું પેદા કરે? નરજન્મુ. આપણે નર માદા મનુષ્યની વાત કરીએ તો શુક્રકોષ કહીએ, એમ વનસ્પતિમાં નરજન્મુ તરીકે ઓળખાય છે. પરાગરજ. મનુષ્ય પીળા રંગની જોવા મળે છે. રંગ કેવો છે? એનો પીળો. આપણે કોઈ કદાચ પટેલના છોકરા છોકરીઓને તો લગભગ ખબર હોય કે રાયડાના ખેતરમાં જતા રહ્યા, જ્યાં રાયડો વાવ્યો હોય અને એના પુષ્પ પીળા જ હોય છે મોટે ભાગે. અને જો ખેતરમાં જે ફોટો મારી લઈએ તો થોડી વાર પછી આપણા શરીર પર જોઈએ તો પીળા પીળા રંગના બારીક રજકણો ચોંટ્યા હોય એવું જોવા મળે છે. ચલો તમને એમ થાય કે ભાઈ પીળો છે રજકો એટલે પીળા રંગના રજકણા, પણ મહદઅંશે મોટાભાગની વનસ્પતિમાં પરાગરજનો રંગ પીળો છે. દતુરાનું પુષ્પ લઈ અને એને આનો ખંચેરો તો આપણા શરીર ઉપર નાના નાના પરાગરજ ના બીજ અથવા પરાગરજ ચોંટેલી જોવા મળે છે. જ્યારે માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો એનો ખરો આકાર આપણને બતાવે છે. એટલે પુકેસર એ નર પ્રજનન છે, એ નરજન્મુ પેદા કરે છે, જેને પરાગરજ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સ્ત્રીકેસર માદા જન્મુ ધરાવે છે. એટલે સ્ત્રીકેસર માદા જન્મુ ધરાવે છે. અંડાશય જેની અંદર જોવા મળે છે. એટલે પુકેસરના ત્રણ બે ભાગ પાડે છે. પરાગાશય અને પુકેસર તંતુ. એને પુકેસર તરીકે ઓળખવામાં આવે. આખો આ 1 2 3 4 5 6 જે સાઈડમાં દોરેલી છે, આ વટલા ભાગ સિવાય એ બધા પુકેસર તંતુઓ છે. જો મેં અહીંયા 1 2 3 તીર કરીને બતાવ્યું છે. પુકેસર તંતુ. અને એના ઉપર બતાવી છે પરાગાશય. એટલે પરાગાશય અને પુકેસર તંતુ બધું ભેગું થાય એટલે એને પુકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે.
જ્યારે સ્ત્રીકેસર માટે આ વચલો જે ભાગ છે સ્ત્રીકેસરનો છે, એના ઉપર પરાગાસન છે, પરાગવાહિની છે અને નીચે અંડાશય છે. અંડાશય એમાં અંડક પેદા થશે, માદાજન્યુ પેદા થશે. આ માદાજન્યુ અને નરજન્યુ ગઈકાલે એટલે આગલા લેક્ચરમાં કીધું છે કે એકકીય હોય છે. એકકીય એટલે રંગસૂત્રોની સંખ્યા n. મિત્રો દ્વિકીય એટલે રંગસૂત્રોની સંખ્યા 2n. આપણા મનુષ્યની વાત કરતો તો કે ભાઈ આપણા શરીરના બોડીના કોષમાં દ્વિકીય રંગસૂત્રો એટલે 46, પણ જ્યારે શુક્રકોષ બને ત્યારે એની અંદર એકકીય એટલે અડધાથી આવે, અર્ધીકરણની પ્રક્રિયાથી એટલે 23 રંગસૂત્રો. પણ અત્યારે આ વનસ્પતિની વાત ચાલે છે એટલે એ છોડી દઈએ. અને દેહના જે કોષ હોય, વનસ્પતિનું બોડી હોય, શરીર, એમાં દ્વિકીય રંગસૂત્ર ધરાવતા કોષો હોય. જ્યારે જનન કોષો અંડક અને પુકેસર ચક્રમાં જે પરાગરજ છે એના જો રંગસૂત્ર ચેક કરવામાં આવે તો એ કેવા હોય? n એટલે કે એકકીય એટલે બોડીમાં જે હોય એના કરતો અડધા. મિત્રો પ્રજનનની પ્રક્રિયામાં આ વસ્તુ બહુ જ અગત્યની છે. તો એ બહુ અગત્યની વસ્તુ છે સ્ત્રીકેસર, પુકેસર, એકકીય, દ્વિકીય સમજવા માટે. એટલે મૂળ વાત આપણે કરી દીધી કે ભાઈ પુકેસર છે, સ્ત્રીકેસર છે આ પુષ્પની અંદર. પુકેસર નરજન્યુ પેદા કરે, સ્ત્રીકેસર માદાજન્યુ પેદા કરે છે. હવે મૂળ વાત કે પુષ્પમાં બંને સાથે હોય, પુકેસર સ્ત્રીકેસર, તો સાથે પણ હોય અને અલગ પણ હોય. પુકેસર સ્ત્રીકેસર તો સાથે હોય એક જ પુષ્પમાં તો એને દ્વિલિંગી પુષ્પ કહેવાય છે. અને અલગ હોય એને એકલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. જે પુષ્પની અંદર પુકેસર સ્ત્રીકેસર એક સાથે છે, સાથે છે એક જ પુષ્પમાં, તો એવું પુષ્પ દ્વિલિંગી પુષ્પ એ વનસ્પતિ દ્વિલિંગી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તે દ્વિલિંગી પુષ્પ ધારણ કરે છે. જે પુષ્પમાં એક જ લિંગ ધરાવતું પુષ્પ છે, નર પુષ્પ માદા પુષ્પ અલગ ધરાવતી હોય એવી વનસ્પતિઓ એકલિંગી વનસ્પતિ, એ પુષ્પ એકલિંગી પુષ્પ તરીકે ઓળખાય છે. એકલિંગી પુષ્પ તરીકે પ્રચલિત છે પપૈયું અને તરબૂચ. અને દ્વિલિંગી પુષ્પ તરીકે લીમડો, આંબો, મહુડો, આ બધા પુષ્પના વનસ્પતિના પુષ્પની અંદર દ્વિલિંગ એટલે કે નર માદા પુકેસર સ્ત્રીકેસર સાથે હોય. ધતુરો પણ ચાલે. જ્યારે એકલિંગી પુષ્પમાં પપૈયું અને તરબૂચ જોવા મળે છે. ખાસ કરીને હું જાણું છું કે ચોપડીમાં નથી લખ્યું પણ ખજૂર માટે પણ એવું હોય છે. તો મને ખ્યાલ છે, બહુ 100% બહુ ખ્યાલ નથી, પણ પપૈયું અને તરબૂચ તો ચોપડીમાં લખેલું છે એટલે એમાં બહુ મોટી મારે એ કરવાની જરૂર નથી. પણ કેટલાક પપૈયા તમે જુઓ આપણા ઘેર કે કોઈ વાડીમાં, કોઈ ખેતરમાં, તો ક્યાંક સાઈડ ઉપર પપૈયો ઉગી જાય, ઘણો મોટો થાય છતાં પપૈયો ન બેસે, ખેડૂત હોય કાપી નાખે. પણ નથી કાપવાની જરૂર. કેમ? કે નર છે અને નર પપૈયો છે તો ક્યાંક માદા પપૈયા ઉપર અહીંથી પરાગરજ જશે અને ત્યાં કીચક દ્વારા કે એના દ્વારા પહોંચે તો પેલા માદા ઉપર જઈને ફળ બેસવાનું છે, ને તો એના ઉપર નહીં બેસે. એટલે પપૈયાની જાતની અંદર નર અને માદા એવું અલગ જોવા મળે છે. પણ મૂળ વાત એ છે કે પુષ્પ બે પ્રકારનું છે, એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ. એકલિંગી પુષ્પની અંદર પુકેસર સ્ત્રીકેસર બંને સાથે જોવા મળે, જ્યારે દ્વિલિંગી પુષ્પમાં, સોરી તો બોલવા ભૂલ થઈ ગયું, દ્વિલિંગી પુષ્પમાં પુકેસર સ્ત્રીકેસર બંને સાથે જોવા મળે. એકલિંગી પુષ્પમાં કાં તો એકલું પુકેસર જોવા મળે, કાં તો એકલું સ્ત્રીકેસર જોવા મળે, અને એ રીતે બંને અલગ પડતા હોય છે. એટલે આ રીતે પુકેસર અને સ્ત્રીકેસરની હાજરીને કારણે આપણે પુષ્પના બે પ્રકાર પાડ્યા, એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ. હવે આ ગોઠવણી જ્યારે
એક જ પુષ્પમાં પુંકેસર સ્ત્રીકેસર સાથે હોય ત્યારે કેવી રીતે હોય? તો એમ કહેવાય કે પુષ્પના કેન્દ્રસ્થ ભાગે સ્ત્રી કેસર જોવા મળે. પુષ્પ વિશે લખવું હોય તો લખી શકે કે પુષ્પના કેન્દ્રસ્થ ભાગે, આ પૂજા પુષ્પ જે વચ્ચે કેન્દ્ર, તો એ કેન્દ્રસ્થ ભાગે આપણને સ્ત્રી કેસર જોવા મળે છે. પુષ્પના કેન્દ્રસ્થ ભાગમાં આવેલું હોય છે અને તેની ફરતે પુંકેસર ચક્રની ગોઠવણી છે. એટલે એની ફરતે અહીંયા તમે પુષ્પમાં જોઈ શકો છો કે કેન્દ્રસ્થ ભાગે સ્ત્રીકેસર છે અને ફરતે પુંકેસર ચક્ર એની ફરતે ગોઠવાયેલું જોવા મળે છે. સ્ત્રીકેસરની અંદર ત્રણ ભાગ છે: પરાગાસન, પરાગવાહિની અને અંડાશય. નીચે ફૂલેલો ભાગ સ્ત્રીકેસરમાં નીચે ફૂલેલો ભાગ જે અંડાશયથી ઓળખાય છે, અંડાશયની અંદર અંડક એટલે કે માદા જન્યુ જે એકકીય હોય એનું નિર્માણ થતું હોય છે. એની ઉપર પરાગવાહિની ની ઉપર પરાગાસન, પરાગવાહિની અંડાશયમાંથી નીકળતી પરાગવાહિની ઉપર પરાગાસન, પરાગવાહિની ઉપર પરાગાસન આવેલું છે. પરાગાસન કેવું છે? ચીકણું શ્લેષ્મયુક્ત ચિકાસવાળું પરાગાસન જોવા મળે છે. ચીકણું અને શ્લેષ્મયુક્ત વિનાશવાળું પરાગાસન જોવા મળે છે. પરાગરજ ક્યાંથી ઉડીને આવે એના ઉપર આવીને પડે એટલે ચિકાસ હોવાને કારણે પરાગરજ ચોંટી જાય છે. હવે આગળનું ચેપ્ટર યાદ કરવું પડે. રસાયણનું વર્તન મેં જે ચલાવ્યો છે પાઠ, અને રસાયણનું વર્તનમાં આપણે ભણેલા કે અમુક રસાયણોની અસર હેઠળ પરાગાસન પર પડે એટલે નલિકાનું નિર્માણ થાય છે. તો અહીંયા પરાગાસન પર પરાગરજ પડશે, ચિકાસના કારણે ચોંટી જાય એટલે આની અંદરથી પરાગ નલિકાનું નિર્માણ થાય અને નર જન્યુ એની અંદર ઉતરી અને આગળ વધે છે. એ આ ચોપડી ફોટાની અંદર આપણે આ આકૃતિની અંદર બતાવ્યું છે. જુઓ, આ પરાગાસન, આ જે છે બાપોળો એ ભાગ અહીંયા આપણે આ રીતે દોર્યો છે. આ પરાગાસન એના ઉપર પરાગરજ પડી, ચોંટી નહીં, રસાયણની અસર નીચે નલિકાનું નિર્માણ થયું અને આમાંથી નરજન્યુ જે નર જનન કોષ કહેવાય એ છૂટો પડી અંદર અને નલિકા દ્વારા વહન પામી અને અંડક તરફ આગળની બાજુ જાય છે. અહીંયા માદા જનન કોષ એટલે કે અંડક દોર્યો છે અને આખા ફરતે જે છે એ અંડાશય છે, એટલે કે બીજાશય તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા પરાગરજની છૂટ અને પુષ્પ ઉપર પડવું એના આધારે પણ બે પ્રકાર પાડવામાં આવે છે. એક છે પરપરાગનયન અને સ્વપરાગનયન. કદાચ તમે જાણકાર છો, ધોરણ 8માં આ વસ્તુનો ઉલ્લેખ કદાચ છે, બહુ યાદ નથી. પરપરાગનયન, સ્વપરાગનયન એટલે શું? જ્યારે કોઈ પણ પુષ્પ ઉપર અથવા કોઈ પણ પુષ્પમાં સ્ત્રીકેસરના પરાગાસન ઉપર એ જ પુષ્પના પુંકેસરની પરાગરજ અથવા પરાગરજ આવીને મળે એ જ પુષ્પની સ્વની અને જો ફલન થાય તો એ સ્વપરાગનયન તરીકે ઓળખવામાં આવે છે.
જે પુષ્પમાં સ્ત્રી કેસરના પરાગાસન ઉપર એ જ પુષ્પ પૈકીના પુકેસરમાંથી પરાગરજ આવીને પડે અને ફલન થાય તો એ સ્વપરાગનયન થયું એમ કહેવાય. જ્યારે ભલે ને પુષ્પ હોય, પુષ્પમાં પુકેસર હોય, સ્ત્રી કેસર હોય, પણ બીજા કોઈ પુષ્પમાંથી, બીજા કોઈ છોડ ઉપરથી પરાગરજ ઉડીને કે કીટક દ્વારા આવે અને પરાગાસન પર આવીને પડે અને પછી ફલન થાય તો એને પરપરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણને ખબર હોવી જોઈએ કે પરાગનયનમાં બે પ્રકાર, સ્વપરાગનયન અને પરપરાગનયન તરીકે ઓળખાય છે આ બંને પ્રકાર. હવે શું થશે? પરપરાગનયન થયું કે સ્વપરાગનયન થયું? પરાગરજ માંથી નર જન્મ્યું, પરાગવાહિની આ જે પેદા થઈ છે પરાગ નલિકા એના દ્વારા અંદર ઉતરીને અંડક સુધી એટલે કે માદા જનન કોષ સુધી જઈને પહોંચે અને બંને જન્મી ત્યાં ભેગા થશે. માની લઈએ કે નર જન્મ્યું, એન રંગસૂત્ર, માદા જન્મ્યું, એન રંગસૂત્ર બંને ભેગા થયા એટલે અહીંયા અંડકમાં એની પાસે બે જન્મ્યું, નર અને માદાથી દ્વિકીય બનીને યુગ્મનજ અથવા તો કયો શબ્દ વાપરો છે અને બીજા અંડ સુધી અથવા તો ફલન પછી યુગ્મનજ બને છે. ફલન બાદ શું બને છે? યુગ્મનજ. એ યુગ્મનજ કેવું હોય? એટલે કે દ્વિકીય, જેમાં એન અને એન માતા ચ પિતા અથવા નર કોષ અને માદા કોષ દ્વારા પ્રાપ્ત થયું છે. આ યુગ્મનજ અનેક વાર વિભાજન પામે છે અને એ કયું વિભાજન હશે? તો કે સમવિભાજન. એ કયું વિભાજન? સમવિભાજન. એટલે કે 2n ના 2n જ રંગસૂત્રો ધરાવતા અનેક કોષોનો ઢગલો બને છે અને એને બીજાંડ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર? એટલે ફલન પછી યુગ્મનજનું અનેક વિભાજન થાય અને અંડકમાં ભ્રૂણ વિકાસ પામે છે. અંડક કે બીજાંડમાંથી એક સખત આવરણ વિકાસ પામે છે જે બીજમાં પરિવર્તન પામે છે. એટલે આ બીજાંડ જે છે એમાંથી એક સખત આવરણ વચ્ચેના ભાગમાં એ સખત પણ સ્વરૂપે તૈયાર થાય એ બીજ તરીકે અથવા તો બીજમાં પરિવર્તિત થાય છે અંદરનો ભાગ. અને ઉપરનું આવરણ કોષોનું એ અનેક વખત વિભાજન પામીને બીજાશય તરીકે ઓળખાતા ભાગમાં પરિણમે છે. એટલે બીજમાં પરિવર્તન થાય, અંદરના કોઈ ભાગનું સરસ ભાગનું અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે અને પરિપક્વ થઈને ફળમાં પરિણમે છે. કોણ? અંડાશય. અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે એટલે આ ભાગ જે અંડાશય એ ઝડપથી અનેક કોષોમાં વિભાજન પામી અને એમાંથી શું બનાવે છે? ફળ બનાવે છે. ત્યારે વજ્રપત્ર અને ધનપત્ર જેવી ફલનની પ્રક્રિયા થાય કે વજ્રપત્ર અને ધનપત્ર પોતાનું કામગીરી પૂરી થઈ હોવાથી કરમાવાના શરૂ થઈ જાય છે, સુકાઈ જાય છે, નકામા થઈ જાય છે. ફલન થતાની સાથે એ લોકો સુકાઈ જશે, અંદરની પ્રક્રિયા ચાલુ થશે, બીજનું નિર્માણ થશે સખત ભાગ અને ફરતે અનેક વાર વિભાજન પામીને અંડાશય ફળમાં પરિણમે છે અને ત્યાં ફળ બની જાય છે. ફળ બની જાય ત્યારે વજ્રપત્ર ધનપત્રમાં કશું જોવા મળતું નથી અને ફળ એ પરિપક્વ થઈ જાય છે. સમય જતો એ પાકે છે અને કોઈ પશુ પક્ષી દ્વારા કે પ્રાણી દ્વારા એ ખવાઈ જાય છે અથવા તો એમને પણ છેવટે નકામું થઈ જાય કે ખવાઈ જાય પછી અંદરથી બીજ બહાર નીકળે અથવા એનો ઉપયોગ કરી લીધા પછી એ બીજ નવા છોડના અંકુરણ માટે અંદર ભ્રૂણ જે ધરાવતો હોય એમાંથી નવા છોડની શરૂઆત કરવા માટે એ તૈયાર થઈ જાય છે. એટલે બીજમાં ભાવિ વનસ્પતિના ભ્રૂણ હોય છે જેને સાનુકૂળ પરિસ્થિતિમાં કહેવાય કે જે બીજ તૈયાર થયું એની અંદર ભ્રૂણ એટલે કે ગર્ભ છે એ નવી વનસ્પતિ પેદા કરવા માટે સક્ષમ છે. સાનુકૂળ પરિસ્થિતિ મળે, ભેજ મળે, તાપમાન મળે, હવામાન મળે ત્યારે એ ઉગી નીકળે છે. આપણે જાણીએ છીએ કે બીજને દાણાના ખેતરમાં મૂકીએ પછી ખેતરમાં ઉગે છે, આપણા ઘરમાં કોઠારમાં પડેલું હોય અથવા તો ઘરના પીપળામાં ઘઉં પડેલા હોય તે ઉગતા નથી. તો એટલી તો ખબર પડે આપણને કે પીપળામાં સાનુકૂળ પરિસ્થિતિ છે ઉગવા માટે પછી ખેતરમાં તો
ખેતરમાં સાનુકૂળ પરિસ્થિતિ છે કઈ? પાણી છે, ભેજ છે, તાપમાન છે, સૂર્યપ્રકાશ છે, માટે દાણો ત્યાં ઉગી નીકળે છે અને એ રીતે નવા છોડનું નિર્માણ થાય છે. અહીંયા વનસ્પતિમાં પ્રજનન, લિંગી પ્રજનન આપણે પૂરો થયેલું જાહેર કરીએ છીએ.